ગુજરાતી વાર્તા બીરબલની ખીચડી। એક દિવસ નગરમાં એક યુવાન હઠયોગી આવ્યો। તેનું શરીર ભારે કસાયેલું હતું। તે જાત જાતના શારીરિક કરતબ કરતો હતો। તે પ્રોત્સાહન મેળવવા માટે અકબર બાદશાહના દરબારમાં આવ્યો। તેણે બાદશાહને પોતાની આવડત વિશે જણાવ્યું। ત્યારે એક લુચ્ચા દરબારીએ કહ્યું, એવા શારીરિક દાવપેચ તો કોઈ પણ અભ્યાસ કરી શકે। જો તું કંઈક નવું કરવા માગતો હો તો આ કડકડતી ઠંડીમાં 24 કલાક નદીમાં છાતી સુધી પાણીમાં ઊભો રહી શકે તો તું સાચો હઠયોગી। તેના જવાબમાં તે યુવાને કહ્યું, જો જહાંપનાહ મને મંજૂરી આપે તો હું નદીમાં 24 કલાક ઊભો રહીશ। મને કોઈ તકલીફ નહીં પડે। અકબર બાદશાહે રજા આપી। તે યુવાન એવી કડકડતી ઠંડીના દિવસોમાં છાતી સુધી પાણીમાં 24 કલાક ઊભો રહ્યો। લોકોએ તથા બાદશાહે પણ તે જોયું। 24 કલાક પૂરા થયા એટલે તે યુવાન ઇનામ મળવાની આશાએ ફરીથી દરબારમાં આવ્યો। ત્યારે અકબર બાદશાહે સહજ ભાવે પૂછ્યું, યુવાન, તે ખરેખર કમાલ કરી છે। દિવસના તો ઠીક, પણ તે આખી રાત કેવી રીતે પસાર કરી? અંધાતા રાત્રે હું નદીમાં ઊભો આપના મહેલમાં સળગતો દીવો જોતો રહ્યો અને મારી રાત ક્યારે પસાર થઈ ગઈ તે મને ખબર જ ન પડી। યુવાને આ જવાબ આપ્યો ત્યારે પેલા લુચ્ચા દરબારીએ કહ્યું, જહાંપનાહ, આ યુવાને તો કંઈ કમાલ નથી કરી। એ તો આપના મહેલના દીવામાંથી મળતી ગરમીને કારણે ઠંડીમાં રાત પસાર કરી શક્યો છે। એ સાવ સામાન્ય વાત છે। અકબર બાદશાહ પણ લુચ્ચા દરબારીની વાતમાં આવી ગયા। તેમણે યુવાનને કંઈ પણ ઇનામ ન આપ્યું। યુવાન નિરાશ થઈ ચાલ્યો ગયો। આ બધું બન્યું ત્યારે બીરબલે ચૂપચાપ જોયા કર્યું, પરંતુ બીજા દિવસથી બીરબલે દરબારમાં આવવાનું બંધ કર્યું। 2-3 દિવસ થઈ ગયા છતાં બીરબલ દરબારમાં ન આવ્યો, એટલે અકબર બાદશાહે બીરબલને તેડાવવા માણસ મોકલ્યો। થોડીવાર પછી તે માણસ પાછો આવ્યો અને કહ્યું, જહાંપનાહ, બીરબલે કહ્યું કે હું ખીચડી બનાવું છું। જેવી મારી ખીચડી બની જાય પછી તરત જ ખીચડી ખાઈને હું દરબારમાં આવીશ। ફરી 2 દિવસ થઈ ગયા છતાં બીરબલ દરબારમાં ન આવ્યો, એટલે બાદશાહે નોકરને ફરી બીરબલને બોલાવવા મોકલ્યો। નોકરે પાસે આવી કહ્યું, જહાંપનાહ, બીરબલ કહે છે કે મારી ખીચડી હજી સુધી પાકી નથી। જ્યારે ખીચડી પાકી જશે ત્યારે હું તે ખાઈને દરબારમાં આવીશ। આ જવાબ સાંભળી બાદશાહ વિચારમાં પડી ગયા। થયું કે લાવ હું જ જઈને જોઈ આવું કે બીરબલ કેવી ખીચડી બનાવે છે। અકબર બાદશાહ દરબારીઓને લઈ બીરબલ જ્યાં બેઠો હતો ત્યાં ગયો। ત્યાં જઈ તેમણે જોયું તો 3 લાંબા વાંસની કોળી બનાવી બીરબલે વાંસની ઉપર ખીચડીની હાડલી લટકાવી હતી અને નીચે જમીન ઉપર આગ સળગાવી હતી। આ જોઈ બાદશાહે કહ્યું, આ શું ખેલ કરી રહ્યો છે બીરબલ? અગ્નિથી આટલી અધર રાખીને ખીચડી કોઈ દિવસ પાકતી હશે? હજૂર, જરૂર પાકી જશે, બીરબલે કહ્યું। કેવી રીતે? બાદશાહે કહ્યું, જહાંપનાહ, જેવી રીતે મહેલમાં સળગતા દીવાની ગરમીથી દૂર નદીમાં ઊભેલો પેલો હઠયોગી ઠંડી ઉડાડી રહ્યો હતો, તેમ આટલી અધર રાખેલી ખીચડી પણ પાકી થઈ જશે, બીરબલે જવાબ આપ્યો। અકબર બાદશાહ બીરબલની આ દલીલ સાંભળી શરમાયા। બીજે દિવસે તેમણે પેલા હઠયોગીને બોલાવીને તેને ઇનામ આપ્યું। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને।